મિત્રો, આજની ખબરોથી શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। મિત્રો, ખબરોથી જોવા પહેલા અમારો તમને એક પ્રશ્ન છે કે તમને શું લાગે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર જે જનતાથી વચનો કરે છે તે પૂર્ણ કરે છે કે નહીં? જો તમને લાગે છે કે વચનો પૂર્ણ કરે છે તો તમે કોમેન્ટમાં યસ લખો। જો તમને લાગે છે નહીં કરે તો કોમેન્ટમાં નો લખીને તમારી રાય જરૂર આપજો। તો ચાલો વિના મોડું કર્યા જાણીએ ગુજરાતની આજની 25 મોટી ખબર માત્ર તમારા માટે। અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં અવારા કુટ્ટાનો આતંક એકવાર ફરી સામે આવ્યો છે। મંગળવાર કો હીરાબાગ ચોરાહે નજીક અને શારદા મંદિર રોડ પર એક જ કુટ્ટા દ્વારા 5થી વધુ લોકોને કાટવાની ઘટનાઓ સામે આવી છે। આ જ ઘટનાઓમાંથી એકમાં પીજીમાં રહેતા એક યુવક પર થયેલ હુમલોનો સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રાજકોટ શહેરમાં એક વધુ હત્યા થઈ છે। ગઈ રાતે ભક્તિનગર વિસ્તારના હુડકો ક્વાર્ટરમાં રહેતા નરેશભાઈની તેમની પત્ની અને દીકરા એ છરી મારીને હત્યા કરી દીધી। બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ। રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે અને સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું અને લઘુત્તમ તાપમાન પણ સામાન્યથી ઓછું નોંધાયું છે। સૌથી ઠંડુ તાપમાન ઓખામાં 22.6 અને દ્વારકામાં લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.7 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું। રાજ્યમાં હાલમાં બેવડો મોસમ જોવા મળશે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્યથી ઓછું નોંધાયું છે। સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP એ કડક વિરોધ પ્રદર્શન કર્યું। વિદ્યાર્થીઓએ રામધૂનનો આહવાન કર્યો અને સમરસ બોયઝ હોસ્ટેલ સ્થિત સહાયક અધિકારીના કચેરીમાં જોરદાર હંગામો કર્યો। ABVPનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાનો અનુદાન મળવા છતાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં નથી આવતું। વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈને ABVP એ સમરસ હોસ્ટેલના સહાયક અધિકારીને હિરાસતમાં લઈ લીધો છે। ABVP એ આ પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે જો વિદ્યાર્થી પીવાના પાણી અને ભોજન અંગે ફરિયાદ કરવા જાય છે તો અધિકારી ગાડીથી ધમકી આપે છે, કારણ કે અધિકારી વિદ્યાર્થીઓની સમસ્યાઓનો ઉકેલ નથી કરી રહ્યા। તેથી તેમના રાજીનામાની માંગ કરવામાં આવી છે। 21 નવેમ્બરના રોજ અમદાવાદ નગર નિગમની સામાન્ય બેઠક દરમિયાન મક્તમપુરા વોર્ડથી મહિલા કોર્પોરેટર ઝૈનબ બીબી હિજાબ પહેરીને બોલવા ઊભી થઈ, ત્યારે ખાડિયા વોર્ડથી ભાજપની મહિલા કોર્પોરેટર ગીતાબેન પરમાર દ્વારા તેમને બુરકો ઉતારીને બોલો એવું કહેતા મોટો વિવાદ ઊભો થયો। ઝૈનબ બીબીએ આ ટિપ્પણીને બંધારણીય અધિકારનો ભંગ ગણાવ્યો અને કહ્યું, જો તમે સાડી પહેરો છો તો અમે શું કહી રહ્યા છીએ? બીજી તરફ ભાજપ કોર્પોરેટર ગીતાબેન પરમારે પોતાનો બચાવ કરતા કહ્યું કે તેમનો ઈરાદો કોઈ ધાર્મિક ટિપ્પણી કરવાનો નહોતો, પરંતુ બસ પોતાનો બુરકો ઉતારીને ઓળખવા માંગતી હતી કે કોણ બોલી રહ્યું છે। પંચમહાલના ગોધરા શહેરના બમરોલી રોડ સ્થિત ગંગોત્રી નગરમાં એક દુઃખદ ઘટના બની, જેમાં શહેરના જાણીતા સોના ચાંદીના વેપારી કમલ દોશીની તેમના પરિવાર સમેત મોત થઈ ગઈ। ગઈ રાતે તેમના ઘરમાં આગ લાગી ગઈ। ગોધરા શહેરના અદુંબર કુવા પાસે દેવલ દોશીની 60-70 વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત સોના ચાંદીની દુકાન હતી। આ દુકાનમાં 4 તાળા લાગેલા હતા। જે પરિવાર આ દુકાન ખોલતો હતો તે હંમેશ માટે દુનિયા છોડીને ચાલી ગયો છે। હવે આ દુકાન કોણ ખોલશે એ જ શહેરમાં ચર્ચાનો વિષય છે। રાજકોટના ઓલ્ડ એરપોર્ટ રોડ પર જર્નાલિસ્ટ સોસાયટી નજીક રહેતા 86 વર્ષના નિવૃત્ત શિક્ષકને 20 દિવસ સુધી ડિજિટલ રીતે બંધક બનાવીને તેમની પાસેથી 1.14 કરોડ રૂપિયા પડાવવાની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીને બેંક ખાતું ભાડે આપનાર જેતપુર નિવાસી એક વ્યક્તિને ઝડપી લીધો છે અને આગળની તપાસ કરી રહી છે। પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાયબર ગુનેગારો દ્વારા ડિજિટલ માધ્યમથી વૃદ્ધો પાસેથી મળેલી રકમ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે। પોલીસ હવે અન્ય આરોપીઓની ધરપકડની પ્રક્રિયામાં છે। ગુજરાતમાં ચાલી રહેલ મતદાર યાદી પુનરીક્ષણ SIRના મહત્વપૂર્ણ કાર્ય માટે પર્યવેક્ષકો અને શિક્ષકોને રાત્રે બોલાવતા જૂનાગઢમાં વિવાદ ઊભો થયો છે। બૂથ લેવલ ઓફિસર BLO તરીકે કાર્યરત 200થી વધુ પર્યવેક્ષકો અને શિક્ષકોને જિલ્લા પ્રાંતીય કાર્યાલયમાં મોડી રાત્રે કામ પર બોલાવવામાં આવ્યા છે, જેને કારણે શિક્ષકોમાં ભારે રોષ છે। એક તરફ જ્યાં આ પદ્ધતિની ચોકસાઈ અને ઝડપનો દાવો કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ શિક્ષક સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે કે આ સિસ્ટમથી રાજ્યનું શિક્ષણ કાર્ય ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે।
અમદાવાદના પારડી વિસ્તારમાં 20 નવેમ્બરની રાતે વિશ્વકુંજ ચોરાહા નજીક એક થાર કાર ચાલકે અકસ્માત કરી દીધો, જેને લઈને તણાવ ફેલાયો. ચાલકે એક્ટિવા સવાર એક દંપતીને ટક્કર મારી, જેના કારણે તેઓ પડી ગયા. બનાવ બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને કારમાં તોડફોડ કરી. બનાવની જાણ થતાં ભાજપના એલિસબ્રિજ વિધાનસભ્ય અમિત શાહ અને ડીસીપી ઝોન 7 સ્થળ પર પહોંચ્યા. અકસ્માત કરનાર ચાલકને ઝડપી લેવાયો છે. આ સમગ્ર મામલે ટ્રાફિક અને પારડી પોલીસે અકસ્માત અને ભીડ દ્વારા કરવામાં આવેલી તોડફોડ અંગે ફરિયાદ નોંધાવી છે. ગુજરાત સરકારમાં કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકારિતા અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ભાવનગરના નેતા જીતુભાઈ વાઘાણીનો શહેરના ઇસ્કોન ક્લબમાં શહેર અને જિલ્લાના વિવિધ વેપારી સંગઠનો, સામાજિક સંગઠનો અને મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગરમજોશીથી સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મહેસાણા જિલ્લામાં સંપત્તિ અને વાહન ચોરીના ગુનાઓની અટકાયત અને આરોપીઓની શોધખોળ માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને શંકાસ્પદ વ્યક્તિને પકડી લીધો. પોલીસે ચોરીના કુલ 21 મોબાઈલ ફોન, જેમાં એન્ડ્રોઇડ અને સામાન્ય ફોનનો સમાવેશ થાય છે, જપ્ત કર્યા છે, જેમની કિંમત 66,000 રૂપિયા છે. આરોપીને ઝડપી લેવાયો છે અને તેના સામે ભારતીય નાગરિક સલામતી સંહિતા 2023ની કલમ 35 હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેરના વ્યસ્તમ માર્ગ જીત રોડના ફૂટપાથ પર એક સેવા સંસ્થા દ્વારા એક અજ્ઞાત વૃદ્ધનો મૃતદેહ મળતા હડકંપ મચ્યો. શરૂઆતમાં શંકા વ્યક્ત થઈ કે વૃદ્ધની મોત ઠંડી લાગીને થઈ હશે. હાલ મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડે. સુરત શહેરથી એક અફઘાન નાગરિકને ખોટા દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ બનાવવાનો આરોપ લાગતા ઝડપી લેવાયો છે. આ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. આરોપી દિલ્હી, મહારાષ્ટ્ર સહિત ભારતના વિવિધ રાજ્યોમાં કપડાનો વેપાર કરતો હતો. સુરત પોલીસે ખોટા દસ્તાવેજો અને ઓળખ દ્વારા કરવામાં આવેલ એક ગંભીર ગુનાનો પર્દાફાશ કર્યો છે. સુરત સત્ર ન્યાયાલયે પોક્સો કેસમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે, જેમાં આરોપી યુવાનને તમામ આક્ષેપોમાંથી સંપૂર્ણ મુક્ત કર્યો છે. કોર્ટની ટિપ્પણી મુજબ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ આક્ષેપો તથ્ય વિનાના અને ગંભીર વિસંગતિઓ ધરાવતા જણાયા, જેના કારણે આક્ષેપોને સાબિત કરવા પૂરતા પુરાવા નહોતા. રાજ્યમાં હવા ઝેરી બની ગઈ છે અને વાયુ ગુણવત્તા સૂચકાંક AQI 200ને પાર કરી ગયો છે, જેના કારણે ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. મુખ્ય શહેરોમાં અમદાવાદમાં AQI 240 અને વડોદરામાં 220 નોંધાયો છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. પ્રદૂષણના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખીને નાગરિકોને બીમારીઓથી બચવા માટે માસ્ક પહેરવો જોઈએ અને બહાર જવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને સવારે અને રાત્રે જ્યારે વાયુ પ્રદૂષણ વધારે હોય ત્યારે.